હેલો ગાઈસ, હું છું વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈઓ અત્યારે આપણે જઈએ છીએ પોર્ટરમાં અને આજે અત્યારે સવારમાં ઉઠી ગયા અને સવારમાં આપણે ના ઉઠીએ તો આપણે ભીટી ઉઠી જાય તો આપણે સવારે 10 વાગી ગયા, 10 ને 10 થઈ ગઈ. હા, અને આ લઈ લીધો આપણે ઓર્ડર 146 રૂપિયાનો ઓર્ડર. હા, અને આજે ફૂલ ટાઈમ કામકાજ કરવાના આપણા. અને અત્યારે પિકઅપ કરવા જવાનું 900 મીટર તમને બતાવી દઉં. તો પિકઅપ કરવા જવાનું 900 મીટર. તો ચલો આપણે અત્યારે સૌથી પહેલો ઓર્ડર લઈએ અને પછી આગળ કેટલા ઓર્ડર પડે હા એને અને આજે કેટલી ઇન્કમ થાય એ ચેક કરી લઈશું. તો ચલો ભાઈઓ આપણે જઈએ અને આગળ મળીએ. તો ભાઈ આપણે લેવા માટે જઈએ છીએ અત્યારે અને હવા નીકળી ગયા. હા, 900 મીટર ગોતા ચોકડી લેવા જવાનું. હા, અને હું આજે કરવાનો છું આખો દિવસ કામ. તો આજે આખા દિવસનું કામ કેટલી ઇન્કમ થાય છે એ પણ ચેક કરી લેશું. અને હું ચલાવવાનું બે આઈડી, પોર્ટરની બે આઈડી. પહેલાં સૌથી પહેલાં હારે ઓર્ડર ઉઠાવીશ. આના પછી કઈ જગ્યાએ જવાનું ઓર્ડર લખી દઉં પણ એક્ઝેક્ટ લોકેશન ચેક કરી લો પછી ખબર પડે. પછી મારે બીજો ઓર્ડર લેવાય. એમને એમ તો બીજો ઓર્ડર ના લેવાય, ના કે આપણી વિડીયો ઉઠી જાય જિંદગી. આમથી પહેલાં આમ જવું પડે પછી આમ જવું પડે એવું થઈ જાય. તો સૌથી પહેલાં તો આપણે આ ઉઠાવી લેશું પહેલાં. તો આપણો ઓર્ડર થઈ ગયો હતો કેન્સલ. અને તો હવે બીજા ઓર્ડરની રાહ જોશું. ત્યાં સુધી એક ભાઈબંધના ત્યાં જવાનું. હા, તો ત્યાં ભાઈબંધના ત્યાં જઈએ કરે. અને તો આપણો ઓર્ડર લઈ લીધો હા વસ્ત્રાનો. અને અહીંયાથી નીકળીએ એટલે નીકળવું હોય એમ. મારે બોલવાની આદત એવી છે. તો હું નીકળું અત્યારે જવાનું 1 કિલોમીટર લેવા. આપણો ઓર્ડર પિકઅપ કરી નાખ્યો છે અને હવે જઈશું આપવા માટે. તો અહીંથી 21 કિલોમીટર થાય. તો ચલો આપણો બીજો ઓર્ડર તો ના મળ્યો, બીજી આઈડીના કરીએ ઓફલાઈન. તો ચલો આપણે સીધા જઈએ આપણે અને ડ્રોપ લોકેશન ઉપર ડ્રોપ કરી દઈએ. તો આપણે આપી દીધો ઓર્ડર. પહેલો ઓર્ડર પૂરો કરી નાખીએ અને ₹171 પેમેન્ટ. હવે બીજા ઓર્ડરની રાહ જોઈએ. હું બેઠો તો વસ્ત્રાલ અને ઓર્ડર પડતો નથી. રિંગ રોડ ઉપર બેઠો હું ઝુડિયો. તો અત્યારે ઓર્ડર પડતો નહીં. હું હવે રાહ જોઉં કે કેટલી વારમાં ઓર્ડર પડે. નકર થોડું આગો પાછું થવું પડશે કેમ કે 15-20 મિનિટ થઈ ગઈ. જોઈએ હવે કેટલી વારમાં ઓર્ડર પડે. હા, અને પોર્ટરની બંને આઈડી ચાલુ હોય. એક ચાલુ હોય ને તો સમજ્યા કે એકમાં ઓર્ડર ના પડે. હવે બંને આઈડી ચાલુ હોય અને ઓર્ડર પડ્યો નથી. ચલો આપણે થોડી વાર રાહ જોઈએ. તો આપણે હાલ વાત જ કરી છે કે ઓર્ડર પડતો નહીં અને પડી ગયો ઓર્ડર. જઈએ પિકઅપ કરવા માટે. અને લેવા જવાનું હોય 400 मीटर किलोमीटर 400 मीटर. देखो मैं आ गया मैडम. क्रोमा वाली लाइन में भैया, क्रोमा वाली लाइन में गेट पे ही खड़ा हूँ मैडम. भैया कितनी देर में पहुंच जाएगा ये मैडम देखो आधे घंटे में ओके. તો આપણો ઓર્ડર લઈ લીધો હતો અત્યારે અને હવે નીકળ છું. અડધો કલાક થશે જવા માટે. કિલોમીટર 10
ના સોરી 12 કિલોમીટર. અને અહીંયાથી જવાનું હ એલિસ બ્રિજ. તો પહેલાં સૌથી પહેલાં આપણા ઓર્ડરને કરશું ડિલિવર અને ચલો આપી દઈએ. તો આપણો ત્રીજો ઓર્ડર લઈ લીધો હતો અહીંયાથી આકાશ 7માંથી. તો હવે ચોથો ઓર્ડર એ પણ લઈ લીધો મેં ગાંધીનગરનો. તો બતાવી દઉં તમને આ ગાંધીનગરનો ઓર્ડર 259. અને જે ત્રીજો ઓર્ડર લીધો મેં એ આપવાનો ત્રાગડ. એ ત્રાગડ આપીને આપણે સીધા પછી ગાંધીનગર આપશું. તો ચલો આપણે સૌથી પહેલાં એક તો પિકઅપ પણ કરી લીધો જ છે. અને હવે જઈશ મીઠાખડી 4 રસ્તા ત્યાંથી ગાંધીનગરનો ઓર્ડર પિકઅપ કરવાનો. તો ચલો આપણે સીધા પહેલાં તો આપણે લઈ લીધો ચોથો ઓર્ડર આમાં હોમમાંથી. તો ગાંધીનગરનો ઓર્ડર મેં લઈ લીધો. તો હવે સૌથી પહેલાં આપણે લુબી કોર્પોરેટર કેમ્પસ સરદાર રિંગ રોડ. તો આપણે સૌથી પહેલાં અહીંયા જઈશું અને એનું કિલોમીટર 16 કિલોમીટર અહીંયાથી. તો ચલો આપણે પહેલાં સૌથી પહેલાં 16 કિલોમીટર જઈએ અને ત્રાગડ આપવાનું ત્રાગડ રોડ ઉપર રિંગ રોડ ઉપર. તો પહેલાં એ આપશું પછી જઈશું ગાંધીનગર. તો ચલો આપણે સૌથી પહેલાં મળીએ ત્યાં. તો આપણે અત્યારે સૌથી પહેલાં ત્રાગડનો ઓર્ડર આપવાનો હોય અને બીજો ઓર્ડર આપવાનો ગાંધીનગર સેક્ટર 21. અને મારી તબિયત સારી નથી એના માટે વિડીયો નહોતા આવતા. થોડી તબિયત વીક થઈ ગઈ હતી એટલા માટે હું પોતાનું કામ બંધ કર્યું હતું. તો હવે રેગ્યુલર ચાલુ રહેશે. તબિયત નહીં બગડે તો નકર આવું ચાલતું રહેશે. તો આપણે લુબીમાં આવી ગયા હતા અને આપી દીધો ઓર્ડર. તો પેમેન્ટ તો થઈ ગયું હતું. તો ચલો આ જોઈ લો ખાલી. હવે ટ્રીપમાં કરી એન્ડ અને હવે જવાનું ગાંધીનગર. તો અહીંથી આઈડી કરીશ હું ઓફલાઈન. તો આઈડી ઓફલાઈન કરી નાખીએ અને બીજી આઈડી ખોલીને આપણે ક્યાં ગઈ આઈડી? ઓકે, હવે બીજી આઈડી ખોલી દઈશું અને એનું લોકેશન ચાલુ કરીને આપણે ગાંધીનગર જઈશું. અને ગાંધીનગરથી પછી ઓર્ડર મળે હોય કે નહીં મળતો, કેમ કે ગાંધીનગર છે ને મારા ગાંધીનગરનો 36નો આંકડો. શું મારા ગાંધીનગરના 36નો આંકડો એટલે મને ત્યાંય લગભગ તો કદી ખાલી જ મોકલે. આ સુધી કદી બન્યું નહીં કે મને ગાંધીનગરથી ઓર્ડર મળે હોય. તો પણ આજે ચેક કરી લઈશું કે ગાંધીનગર કેવું હોય. તો તમે કહેતા હતા ભાઈ કે તમને ઓર્ડર અમને બધા મળી જાય. પણ આજે હું ચેક કરું કે ફરીથી એકવાર જવું ઓર્ડર મળે કે નહીં મળતો. કાં તો ગાંધીનગર મારા માટે પનોતી હોય કે હું ગાંધીનગર માટે પનોતી હોય. આમ બંનેમાં એક તો છે જ. તો હવે જોઈએ. હવે ચલો આપણે ત્યાં જઈએ અને ઓર્ડર કરીએ ડિલિવર. પછી હું તમને ત્યાં બતાવું. આપણો ઓર્ડર આપી દીધો વૈભવમાં અને અત્યારે બેઠો હું. તો હવે કેટલી વારમાં ઓર્ડર પડે એ જોવાનું હોય. ઓર્ડર પડે તો આપણે જોઈએ ને કે રેપિડો ચાલુ કરીશું થોડી વારમાં. 15-20 મિનિટ રાહ જોઈએ એટલે ત્યાં સુધી ચાર્જિંગ થઈ જાય. તો ચલો આપણે થોડી વાર રાહ જોઈએ. તો હું અત્યારે સેક્ટર 21માં હતો અને હવે મને રાઈડ મળી 1 કલાક પછી. તો આવું જ થયું. જોઈ લો, હું ગાંધીનગર ઘેરે આવું ને ત્યારે પણ આવું ને ત્યારે મારા જોડે આવું થાય. હવે મેં પોર્ટલમાં તો નથી મળી પણ રેપિડોમાં સાબરમતીની રાઈડ પડી. તો હું અહીંથી સાબરમતી જઈશ અને ત્યાં જઈને પોર્ટલ ચાલુ કરીશ. તો સૌથી પહેલાં આપણે આ જે ભાઈને પિકઅપ કરવાના એ પિકઅપ કરવા જઈએ છીએ. અને અત્યારે હવે આ પિકઅપ કરીને મેં પોર્ટલની બંને આઈડી બંધ કરી દઈશ અને ચાલુ કરી દઈશ. પેલા ભાઈના પિકઅપ કરીને લોકેશન ઉપર ઉતારી પછી હું ચાલુ કરીશ. તો ચલો આપણે સીધા મળીએ સાબરમતી. આપણે આવી ગયા તો સાબરમતી જંકશન
અને ભાઈને ઉતારી દીધા હા. અને એનું પેમેન્ટ થયું 158 રૂપિયા. ના પણ કેટલા મળે? 122 મળ્યા. 158 એટલે મને રેપિડો કરવાની ઈચ્છા નહીં થતી. સાચું રેપિડો હું આના કારણે જ નહીં કરતો. રેપિડો કરવું હોય તો રાત્રે કરવાય અને દિવસે ના કરાય. તો ચલો હવે આપણે પોર્ટર ચાલુ કરી દઈએ અને પોર્ટર કરી દઈએ ઓનલાઈન. તો હવે પોર્ટરનો ઓર્ડરમાં શું, ચલો આપણે મળીએ હવે આગળ બીજો ઓર્ડર લઈ લઈએ. તો આપણે આવી ગયા હતા મેમનગર અને એક પાસે ફરીથી રેપિડોમાં રાઈડ પડી હતી. તો એના મળ્યા 39 રૂપિયા. હજુ ઓર્ડર ચાલુ જ છે. જોઈ લો ખાલી. બતાવી દઉં તમે. જોઈ લો 39 રૂપિયા મળે. તો ભાઈને ઉતારી દીધા હતા. અને હવે વિચારીએ કે હાલ બંધ કરી નાખીએ રેપિડો. પોર્ટરમાં ઓર્ડર પડતો હોય તો રેપિડો હાલ બંધ કરી નાખીએ. સમજ પછી કોઈક દિવસ આખો દિવસ રેપિડો કરશું, જોઈશું કે કેવી મજા આવે. બધી એપ્લિકેશન એક વાર કોઈ બી બધી એટલે ઉબેર હ, રેપિડો હ, પછી પોર્ટર હ, એક એપ્લિકેશન એક દિવસ આખો દિવસ ચલાવશું. તો ચલો આપણે સૌથી પહેલાં તો આપણો ઓર્ડર લઈએ. આ ઓર્ડર શું પોર્ટર ચાલુ કરીએ, પછી એનો ઓર્ડર લઈને હું તમને કહું. નકર પોર્ટર રેપિડો તો જ. તો ચલો આપણે પહેલાં ઓર્ડર લઈ લઈએ. તો મેં લીધો અહીંથી ઓર્ડર સફળ. તો પોર્ટરમાં ઓર્ડર પડ્યો, ઓર્ડર લઈ લીધો, ઓર્ડર પિકઅપ કરી લીધો. ફાઇલ હ દવાખાની. તો અહીંથી કિલોમીટર 7 કિલોમીટર હ અને પેમેન્ટ 83 રૂપિયા. સોરી 87 રૂપિયા પેમેન્ટ હ અને 5 રૂપિયા કેશ. હા 5 રૂપિયા ઓનલાઈન હ અને 83 રૂપિયા કેશ લેવાના. તો ચલો આપણે હવે ડ્રોપ કરીએ અને રાહ જોઈએ બીજા ઓર્ડરને. આગળ ડ્રોપ કરીને પછી બીજો ઓર્ડર લેશું. બસ હવે જસ્ટ આપણો ઓર્ડર આપીને આવ્યા હવે અને સિલજ સર્કલ આગળ. તો હવે લાગતું નહીં કે ઓર્ડર પડે. અને ઓર્ડર પડે તો સારું હોય, નકર રેપિડો ચાલુ કરી દઈશું. તો ચલો આપણે ઓર્ડરની રાહ જોઈએ અને આગળ મળીએ. તો આપણે મળ્યા હતા એના પછી 5 ઓર્ડર, એ પણ રેપિડોમાં. અને વિડીયો બનાવવાનું બંધ થઈ ગયું કેમ કે ફોનની બેટરી લો થઈ ગઈ હતી. તો હું તમને બતાવી દઉં. તો જોઈ લો 122, 39, 38, 27, 43 રૂપિયા. તો આપણા ટોટલ અર્નિંગ કરી હતી 270 રૂપિયા રેપિડોમાં. તો આજની ઇન્કમ હું તમને બતાવી દઉં. તો 270 એપ્લિકેશન ખુલતા વાર લાગશે. અને આના પછી જે વિડીયો આવશે ને તમારા ફાયદા માટે એક જબરજસ્ત તો તમારે એક મિનિટ નહીં આવે. તમારે હોય તો તમારા ખ્યાલ હોય તો ખબર નહીં, પણ હવે એક મિનિટ નહીં આવે, એક મિસ ઓર્ડર નહીં થાય. આ ટોપિક ઉપર વિડીયો આવશે આના પછીનો. તો હું તમને અત્યારે બતાવું છું ઇન્કમ કેટલી થાય. એક પોર્ટરની આઈડી ખુલી ગઈ, બીજી આઈડી ખોલવાની બાકી છે. તો હું ચાલુ જ છે અત્યારે પ્રોસેસિંગ. તો આટલું ખાલી તમે આગળનો વિડીયો જોજો. આના પછીનો જે વિડીયો આવશે ને તમારા માટે જબરજસ્ત ટોપિક છે. એક પણ વિડીયો એક પણ મિનિટ તમારે એક પણ ઓર્ડર મિસ નહીં બતાવવા, એ ગેરંટી મારી. મિસ જ નહીં થવા દો. તો
ચલો આપણે અર્નિંગ કહી દઈએ તમારા. તો મેં કેટલી અર્નિંગ કરી કેલ્ક્યુલેટર બે યાર કેલ્ક્યુલેટર ક્યાં તો ભાઈઓ આપણે પોર્ટલમાં સૌથી પહેલી આઈડીમાં અર્નિંગ કરી 228 રૂપિયા. રેપિડોમાં તમને બતાવી દઉં. અને બીજી પોર્ટલની આઈડીમાં અર્નિંગ કરી 437 રૂપિયા, એ પણ બતાવી દઉં. સોરી 11 તારીખ હતી 437. અને રેપિડોની વાત, તો રેપિડોની વાત ક્યાં કે રેપિડો ક્યાંક છે. રેપિડો તમને અહીંયા નીચે સ્ક્રીનશોટ નાખી દો, જોઈ લેજો ખાલી એકવાર. તો ટોટલ અર્નિંગ થઈ 935 રૂપિયા. 200 રૂપિયા પેટ્રોલના નીકાળો તો 735 રૂપિયા થાય. તો ચલો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આના પછી રેપિડોનો વિડીયો ફૂલ ટાઈમનો આવવાનો છે, તો પણ એ પણ જોઈ લેજો કે આખા દિવસની અર્નિંગ કેટલી થાય છે. તો ચલો મળીએ. જય માતાજી, રાધે રાધે.